દર્શક મિત્રો, આજે ધનતેરસનો પાવન તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે તમામ ગુજરાતીઓ ખરીદીમાં લાગી ગયા છે। આ સાથે જ ધનતેરસના દિવસે સોનાની ખરીદીમાં પણ મોટા પ્રમાણમાં લોકો છે તે ઉમટી પડ્યા છે। ત્યારે એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે અને આ વચ્ચે સોનાના ભાવ હજુ પણ સતત વધી રહ્યા છે। આ ભાવ વધતા એ દર્શાવે છે કે હવે લોકો સોનાની ખરીદી ધીમે ધીમે ઓછી કરી રહ્યા છે। આ વખતે જો બજારોમાં જોવા જઈએ તો હાલ બજારોમાં લોકોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે। સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ સોનાના ભાવ 1,21,700 રૂપિયા જેટલા રહ્યા છે। આ સાથે જ ચાંદીના ભાવમાં પણ છેલ્લા થોડા સપ્તાહોમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે। આ જોઈને લાગે છે હવે કે જે સોનું અને ચાંદી 1.5 લાખની પાર જવાનો છે। અત્યારે ચાંદીનો ભાવ તો 1,85,000 સુધી પહોંચી ગયો છે અને આ વધારો છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ જોવા મળ્યો છે। ત્યારે આ વર્ષે સોનું છે તે 53,452 રૂપિયા વધી ગયું છે અને જ્યારે ચાંદીમાં 83,213 રૂપિયાનો વધારો થયો છે। હજુ પણ નિષ્ણાંતો જણાવે છે કે સોનાના ભાવમાં સતત વધારો થશે, જેને લઈ લોકો હવે ચિંતામાં મુકાયા છે કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ ચાંદીના કે સોનાના ઘરેણા ગિફ્ટ કરવા હોય તો એ સૌથી મોંઘા પડી રહ્યા છે। આજે આ જ મુદ્દા પર ચર્ચા કરીને જાણીશું કે હવે સોનાનો ભાવની આ સ્થિતિ અત્યારે છે તો આગામી સમયમાં સોનાનો ભાવ હવે ક્યાં સુધી જવાનો છે અને જો ખરીદી કરવી હોય તો યોગ્ય સમય શું। સોનાનો ભાવ આસમાને જઈ રહ્યો છે। આ વાત સાંભળતા આપણે લાગે કે સોનું તો છે વધવાનું છે, લોકો તેને એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે માને છે, સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ, જેના કારણે લોકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યા છે। અને ટ્રમ્પની ટેરિફ નીતિ આવી જે બાદ સોનાનો ભાવ અત્યારે ભડકે બળી રહ્યો છે। સોનાના ભાવ વધતા લોકો અત્યારે બજારમાં જતા ઓછા પડી ગયા છે। ત્યારે આ વચ્ચે સુરતમાં સોનાની ખરીદી પર લોકોને આકર્ષવા માટે લેબ ગ્રોન ડાયમંડ છે તે ફ્રી આપવામાં આવ્યું અને આ પ્રકારે લોકોનું આકર્ષણ છે તે ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરીશું કે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે તો આગામી સમયમાં હજુ શું બદલાવો આવશે ને જો બદલાવો આવે તો સોનાની ખરીદી કરવાનો યોગ્ય સમય શું। આજ મુદ્દા પર માહિતી આપવા અને આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ એક સીએ છે। સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। ધન્યવાદ। સિદ્ધાર્થભાઈ, સોનાની વાત કરીએ તો લોકો એવું માને કે સોનું સતત વધી રહ્યું છે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સોનાના ભાવ વધી રહ્યા છે? રોનકભાઈ, આ વખતે દિવાળીની રોનક 2 દિવસની રહી છે, એની પહેલાં મંદી હતી અને આ દિવાળીની રોનક ઓછી થશે બેસતા વર્ષ પછી પાછું બજાર બંધીમાં સપડાઈ પડશે। એટલે એક બાજુ સોનાના ભાવ વધારાએ માજા મૂકી છે, દિવાળી પછી તહેવારો આવવાના છે, તો જ્યારે લેબ ગ્રોન ડાયમંડ જ્વેલર્સને ગિફ્ટમાં આપવા પડે એટલે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે કેટલી કપરી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે। અને સોનું આદિ અનાદિકાળથી ક્યાંક ને ક્યાંક લોકભોગ્ય રહ્યું છે અને એના ટોટલ મારે 8 કારણો બતાવવા છે કે સોનાની કલ, આજ ઓર કલ। તો પહેલો મુદ્દો કે સોના પ્રત્યે આટલો મોહ લોકોનો કેમ છે, તો સર્વપ્રથમ કારણ આવે છે કે એ આપણને ફુગાવા સામે રક્ષણ આપે છે। ફુગાવા સામે રક્ષણ આપે છે એટલે કે જ્યારથી 1950થી તો 2025 સુધીની હિસ્ટ્રી આપણે કાઢીએ તો પહેલાં 10 ગ્રામ સોનું હતું, એનો ભાવ કેટલા રૂપિયા હતો કે 100 રૂપિયા થયો, પછી 500 થયો, પછી 5,000 થયો, પછી 10,000 થયો, 25,000 થયો અને 25થી આજે 1,25,000 થયો। તો સમયાંતરે સોનાનો ભાવ વધતો જ રહ્યો છે અને આવનારા સમય પણ મને એવું લાગે છે કે વધતો રહેશે। જે બિટકોઇન છે, ક્રિપ્ટોકરન્સી છે, એ સોનાની અવેજી ના લઈ શકે। સોનું એ ફિઝિકલ મટીરિયલ છે કે જેની સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ વધારે છે, એટલે ફુગાવા સામે રક્ષણ આપે એટલે ઘરના આપણા જે બહેનો છે એ સ્વાભાવિકપણે સોના પ્રત્યે ઝુકાવ રાખે। બીજું કારણ વૈશ્વિક અસ્થિરતા છે, એટલે કે આપણા દેશમાં સોનાનું ઉત્પાદન થતું નથી। જે કંઈ ઉત્પાદન થતું હતું
એ અંગ્રેજો લૂંટીને લઈ ગયા. એટલે આજે આપણે સોનાનો આયાતકાર દેશ છે. વિશ્વમાં સૌથી વધારે સોનું હોય તો એ આપણા ભારત દેશમાં છે. ઓફિશિયલ ડેટા ભલે બીજું કોઈ કહેતા હોય કે ચાઇના જોડે વધારે સોનું છે, અમેરિકા જોડે વધારે સોનું છે, પરંતુ આપણા ઘરોમાં રહેલું જે સોનું છે, ધાર્મિક સ્થળો ઉપર જયેલું જે સોનું છે અને આરબીઆઈ જોડે જે સોનું છે, એ બધાનું ટોટલ કરીએ તો સોનાનો સૌથી વધારે ઘરેણાનો જથ્થો એ આપણા ભારત દેશમાં છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ડોલરનું શું થશે? હાલક ડોલક થઈ રહ્યું છે, એટલે લોકો શું ખરીદે? જો ડોલર ખરીદે તો ડોલરની તાકાત ઓછી થઈ રહી છે. એટલે સ્વાભાવિકપણે એના જે સામે પક્ષના લોકો હોય, રશિયા છે અથવા તો ચાઇના છે અથવા તો નોર્થ કોરિયા છે, તો સ્વાભાવિકપણે એ લોકો ડોલર ઉપર અવલંબન ઓછું રાખે. તો એની અવેજીમાં કઈ કરન્સી લે, કયું ચલણ લે કે વિશ્વમાં સર્વગાહી અને એક માન્યતા ધરાવતું હોય? તો ફરીથી એનો જવાબ મેટલ એટલે કે સોના ઉપર આવે છે અને એના ગુણધર્મો પણ એવા છે. આપણા દેશની રિઝર્વ બેન્કે પણ તમે જોયું હશે તો જ્યારથી અમેરિકાના પ્રમુખ આવ્યા છે ત્યારથી એ ચૂંટણીના સમયે જ સોનું ખરીદવાનું શરૂ કરી દીધું હતું. આવી જ હાલત વિશ્વની બધી રિઝર્વ બેન્કોની હતી કે એ લોકો ડોલરનું અવલંબન ઓછું હતું અને એ વેચીને સોનું ખરીદી રહ્યા હતા. જાપાનનું પણ એવું હતું. એટલે આપણે તો કેવા છે, આપણે તો સામાન્ય વર્ગ, મિડલ ક્લાસ કહેવાય કે સ્કૂટર ઉપર જનારો વર્ગ છે, તો આપણને તો 10 ગ્રામ સોનું ખરીદવું હોય ને તો એ 2 વર્ષ વિચાર કરવો પડે કે ક્યારે લઈશું. તો રિઝર્વ બેન્કોએ એડવાન્સમાં આ બધું ખરીદી કરી દીધી. એમને ખબર હતી કે વિશ્વમાં અનિશ્ચિતતાઓના ભણકારા વાગી રહ્યા છે. એટલે આ પણ એક પાસું છે કે બલ્ક બાઇંગ થતું હોય એટલે સ્વાભાવિકપણે એનો ભાવ વધારો થાય અને એની અસરો આમ નાગરિકને થતી હોય છે, આપણા અને તમારા જેવા સામાન્ય નાગરિક. જી બિલકુલ સિતારભાઈ, આ સાથે સોનાની કિંમતો સતત વધી રહી છે અને સોનાની કિંમતોનો જો તાગ મેળવવો હોય તો એ બજારના નિષ્ણાંતો પાસેથી જાણવું પડે. એટલા માટે આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર સોની કે જેઓ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે ને સાથે સાથે બજારની પૂરતી માહિતી પણ રાખે છે. વિરેન્દ્રભાઈ, હું આપની પાસેથી આવવા માંગીશ અને ખાસ જાણવા માંગીશ કે સોનાની બજારમાં તેજી, અત્યારે ભાવ વધારાનું કારણ શું? જી વિરેન્દ્રભાઈ. હાજી, સોનામાં છેલ્લા 1 વર્ષમાં હું વિરેન્દ્ર સોની જ્વેલર્સ એસોસિએશનનો વાઇસ પ્રેસિડન્ટ છું, SMR જ્વેલ્સ લિમિટેડ કંપનીનો ફાઉન્ડર છું. સોનામાં છેલ્લા 1 વર્ષમાં તેજી આવવાના મારા હિસાબે ઓછામાં ઓછા 10 થી 12 કારણો છે. પહેલું કારણ તો એ છે કે છેલ્લા 1 વર્ષમાં સોનામાં વિશ્વવ્યાપી ભૂ રાજકીય કારણો એના ખાસ કરીને એનું મોટું જિમ્મેદાર છે. જેમ કે રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ હમાસ સંઘર્ષ અને ચીન તાઇવાનના તણાવના હિસાબે રોકાણકારોએ સોનાને સેફ હેવન તરીકે ગણાવ્યું છે. સમજો, એક કારણ એ છે. બીજું, US ફેડરલ બેંકના રિઝર્વ બેંકનો વ્યાજદર નીતિમાં વારે ઘડીએ જે ચેન્જીસ આવે છે એનું મોટું કારણ આ છે. રોનકભાઈ, મારા હિસાબે સોનામાં 1 વર્ષમાં 3 ગણા ભાવ વધી ગયા છે. જ્યારે 2020માં કોવિડ આવવાથી જે પરિસ્થિતિ હતી ત્યારે 35,000 કે 36,000 રૂપિયા 10 ગ્રામનો ભાવ રેટ હતો. આજે એના 1,35,000 રૂપિયા ગઈકાલે સુધીના હતા. તો આ સતત તેજી ચાલતી રહે છે અને આમાં કોઈ બદલાવ નથી આવતો. એ જ પ્રમાણે સિલ્વરમાં બી એટલી જ તેજીની પકડ આવી ગઈ છે. અને ચાંદીમાં તો ઘણા બધા કારણો છે કે ચાંદી બીજી બધી ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. ફાર્માસ્યુટિકલમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે ચાંદીનો ઉપયોગ થતો હોય છે. એટલે આ કારણથી તેજીના મુખ્ય પરિબળો છે. જી બિલકુલ. આ સાથે જ બજારમાંથી અમારા સંવાદદાતા હિરેન જોડાયા છે. જી હિરેન, હાલ બજારમાં શું સ્થિતિ છે, લોકોનો શું પ્રતિભાવ છે? ચોક્કસ દિવાળી પર્વને લઈને છેલ્લા 2-3 દિવસથી ભાવનગરમાં
ભીડ છે તે જોવા નથી મળતી, પરંતુ આજે સવારથી જ ભાવનગરના જે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગર શહેરની અંદર ખૂબ જ મુખ્ય માર્કેટની અંદર ભીડ છે. આજે મુખ્ય બજાર એટલે કે એમજી રોડ કહી શકાય, ત્યાં આગળ બહુ મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને ધનતેરસ હોય છે ત્યારે ધનતેરસથી જે ખરીદીનું મુહૂર્ત છે તે લોકો માનતા હોય છે, અને ધનતેરસથી દિવાળીની જે ખરીદી છે તે ચાલુ કરતા હોય છે. માટે આથી ભાવનગર કલેક્ટરે પણ આજે રોડ છે ત્યાં આસપાસના જાહેરનામું પાડીને વાહનોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ જે બજારમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકો છે તે મોડી રાત સુધી ખરીદી કરવા માટે આવતા હોય છે. અહીંયા આગળ ફેરિયા, લારી તેમજ દુકાનની અંદર પણ મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરતા હોય છે. ખાસ કરીને જ્યારે હાલનો સમય જે મોલનો હોય છે કે અનેક મોલ, અનેક બ્રાન્ડેડ વસ્તુઓના મોલ પણ છે, પરંતુ તેમ છતાં પણ ભાવનગરની આ જે બજાર છે ત્યાં આગળ સામાન્ય અને નાનો માણસ છે તે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ભીડ ઉમટી છે. કપડા, ફૂટવેર તેમજ જે હોમ ડેકોરેટની વસ્તુઓ છે તેમની માટે પણ ખરીદીની અંદર મોટી સંખ્યામાં લોકો આવી ચૂક્યા છે. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. સિદ્ધાર્થભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જો વાત કરીએ તો ગયા વર્ષની સરખામણી આ વર્ષે સોનાના ભાવમાં 68% વધારો થયો. 68% એટલે ખૂબ એ મોટું પ્રમાણ કહેવાય કે હાલ 2005માં જે 7,000 રૂપિયાનું તોલું સોનું હતું અત્યારે 1,32,000 સુધી પહોંચી ગયું છે. તો હજુ શું લાગે છે કે આગામી સમયમાં કેટલી સોનાના ભાવમાં વૃદ્ધિ થઈ શકે ને જો ખરીદવું હોય તો સમય શું? જે રીતે આપણે જોયું કે 1950થી સોનાના ભાવનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને પેલું કહેવાય ને બળતામાં ઘી હોમવા જેવું, અને આ જે વૈશ્વિક અનિશ્ચિતતા છે, કારણ કે ટેરિફની એટલી મોટી ખરેખર ઇમ્પેક્ટ પડે છે, કારણ કે અમેરિકા એ વિશ્વની આર્થિક મહાસત્તા છે. તો વિશ્વમાં 100 રૂપિયા માન લો કે કમાણી થતી હોય ને તો 25 રૂપિયા કમાણી અમેરિકાની છે એક દેશની. વિશ્વમાં 190થી વધારે દેશ છે. વિશ્વની વસ્તી 700 કરોડથી વધારેની વસ્તી છે અને અમેરિકાની વસ્તી 35 કરોડ છે. એટલે કે 35 કરોડ લોકો 700 કરોડમાંથી વિશ્વના જે સંપત્તિ છે એમાં 25% હિસ્સો રાખે છે. એટલે કે એમનો દબદબો તો જુઓ. અને એ જ્યારે હાલક ડોલક થાય હોળીની જેમ, એટલે વિશ્વના બધા અર્થતંત્રો હાલક ડોલક થતા હોય. તો એમાંથી સેફગાર્ડ તરીકે શું રસ્તો? તો એકમાત્ર રસ્તો છે સોનું. બીજા કોઈ વિકલ્પો કયા છે? તો શું વિશ્વના બીજા લોકો સોવરેન ગોલ્ડ બોન્ડમાં જશે કે યુએનની અલ્ટરનેટ કરન્સીમાં જશે? તો જવાબ છે ના. એટલા માટે સોનાનો ભાવ વધી રહ્યો છે, ભડકે બળી રહ્યો છે. અને આગળ જતાં શું આપણે જોઈ રહ્યા છે, હમણાં બધું પીસ ને સ્ટેબિલિટી થોડી દેખાઈ રહી છે, પરંતુ હજી પણ એક અંદેશો એવો છે જ્યાં સુધી અમેરિકાના પ્રમુખશ્રી આવી રીતે મનગણત નિર્ણયો લેતા રહેશે ત્યાં સુધી હાલક ડોલક સોનાના ભાવમાં રહેવાનું છે. નહીંતર પહેલાં કેવું થતું હતું કે સોનું અને ડોલરનો ભાવ ઓપોઝિટ હોય. ડોલર વધે તો સોનું ઘટે, સોનું વધે તો ડોલર ઘટતું હતું. પરંતુ હમણાંના વિચિત્ર પરિસ્થિતિ એવી છે કે પાછા બંને અમુક જગ્યાએ વધી રહ્યા છે. એક બાજુ સ્ટોક માર્કેટ સ્ટેબલ અને ઇન્ક્રીમેન્ટલ વધી રહ્યું છે, બીજી બાજુ સોનાનો ભાવ વધી રહ્યો છે અને આપણો રૂપિયો ઘસાઈ રહ્યો છે. એ વસ્તુ અલગ છે કે રિઝર્વ બેન્કે હમણાં ડોલર વેચવા કાઢ્યા તો ભાવ થોડો કંટ્રોલમાં આવ્યો, પરંતુ એક અનિશ્ચિતતાના વાતાવરણમાં દરેક લોકોને સેફ હેવન ગોતવાનું હોય. સેફ હેવન એટલે ગોલ્ડ છે. એટલે નજીકના દિવસોમાં સોનાના ભાવમાં કરેક્શન આવે એવી બહુ શક્યતા ઓછી છે. સાથે સાથે આપણે રોકાણ કરવું હોય તો સિક્યુરિટીના પણ પ્રશ્નો એટલા છે, ચોરી લૂંટફાટ ને આ બધું થતું હોય તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે પેપર ગોલ્ડ, એ પેપર ગોલ્ડમાં આપણે સામાન્ય રોકાણકાર તરીકે રોકાણ કરીએ તો એ ડિજિટલ ફોર્મમાં હોય છે, એટલે સુરક્ષિત પણ છે, એની ઉપર આપણને રિટર્ન પણ મળે. એટલે એ ટ્રેન્ડ યુવાનોમાં વધી રહ્યો છે કે લોકો પહેલાં સોનાની લગડી રાખતા હતા પણ હવે કોઈ લગડી રાખવાનું ઓછું કરી રહ્યા છે. અને જેમ સ્ટોક માર્કેટમાં ઇક્વિટી શેર ડિજિટલ ફોર્મમાં હોય છે, એવી રીતે લોકો હવે સોનું એ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી રહ્યા છે. એના 2-3 ફાયદાઓ થતા હોય છે કે આપણે ફિઝિકલ ગોલ્ડ રાખીએ ને, માની લો કે મોબાઈલ છે એ ફિઝિકલ છે તો એમાં મૂલ્ય વૃદ્ધિ ના થાય, પરંતુ
પેપર ગોલ્ડ હોય તો એનો જે ભાવ વધે તો આપણે ગમે ત્યારે વેચી શકીએ છીએ, મૂવમેન્ટ કરી શકીએ છીએ અને એની ઉપર આપણને રિટર્ન પણ મળતું હોય છે. એટલે આ એક નવો ઇન્વેસ્ટમેન્ટનો રસ્તો ખુલ્યો છે. જી બિલકુલ. વિરેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ બજારના અનુભવી વ્યક્તિ છો. હાલ લોકો શું પ્રતિભાવ જણાવી રહ્યા છો ને આપના મતે બજારમાં ગરમાવો આવવાનું કારણ શું? બજારમાં રોનકભાઈ, દિવાળીની ખરીદી અને લગ્નસરાની મોસમના હિસાબે આ ટેન્ડર છે કે નવરાત્રિથી કસ્ટમરો ચાલુ થઈ જાય છે અને સતત ફેબ્રુઆરીના એન્ડ સુધી, જ્યાં સુધી મેરેજ ડેટ હોય ત્યાં સુધી સોનામાં ખરીદી કરે છે. આપણો દેશ, ભારત દેશ દુનિયાની વિવિધતાથી ભરેલો છે. એ દરેક જિલ્લા વાઇઝ, દરેક સિટી વાઇઝ અલગ અલગ તહેવારોની મોસમ આવતી હોય છે અને ખાસ કરીને આ જે 6 મહિના આવે છે એ મેરેજ સિઝનના જ ગણાય છે. અને અત્યારે આ પરિસ્થિતિમાં જે કસ્ટમર છે બધા મેરેજનું લેવા માટે ખૂબ જ અત્યારે ધસારો કરે છે અને અત્યારે આજે ધનતેરસ ખૂબ જ સારી છે. દરેક કસ્ટમરો સોનું ચાંદી ખરીદવા માટે નીકળી જ ગયા છે. એટલે આવું વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલે ચાલતું જ રહેવાનું છે. આ સિઝન જ એવી છે કે આ સમયગાળો એવો છે કે સોનામાં સતત માર્કેટમાં અત્યારે ખૂબ જ લોકો આગળ આવીને સોનું ચાંદી ખરીદે છે. અને બીજું કે આ રેટ જે ચાલી રહ્યા છે સૌને એવું છે કે હજુ વધશે અને એમ કરતાં કરતાં રેટ વધતા જાય છે. સૌને આ રેટમાં લાભ લેવો છે, એના માટે થઈને લોકો ખાસ કરીને બજારમાં નીકળ્યા છે. જી બિલકુલ. આ સાથે વિરેન્દ્રભાઈ, હું આપને એ પણ પૂછવા માંગીશ કે બજારમાં લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? આજે ધનતેરસનો તહેવાર હતો તો લોકોમાં કેવો ઉત્સાહ હતો? લોકોની ખરીદ શક્તિ થોડી ઘણી ઘટી છે રેટ ઊંચા થવાના કારણે. કોઈ 5 તોલા લેતું હોય તો 4 તોલા લે છે, પણ રસ તો લોકોને ગોલ્ડમાં છે જ. ગોલ્ડ કોઇન્સમાં, અત્યારે ઓર્નામેન્ટમાં અત્યારે વિવિધતા ભરે ઓર્નામેન્ટો આવે છે બધાને, એમાં લોકોને અત્યારે સારો એવો રસ છે. અને અત્યારે મેરેજ સિઝનના હિસાબે લોકો અત્યારથી તૈયારી કરવાના છે. બધાને એવું જ છે કે દિવાળી પછી પાછા ગોલ્ડ એક 35 વાળા, એક 40 થાય, એક 45 માટે આપણે એક 32માં લઈ લો, એક 31માં લઈ લો, એક 35માં લઈ લો. એટલે માટે પબ્લિકનો તો ધસારો છે જ સર. જી બિલકુલ. વિરેન્દ્રભાઈ, હું આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશ કે આપને શું લાગે છે સોનું ખરીદવાનો સાચો સમય કયો કે જ્યારે ફાયદો થઈ શકે? સમય તો સર આટલા વર્ષોથી છે કે ભાઈ સરે કીધું એમ, સીએ સરે કીધું આપણે 1950થી જે રીતે રેટો વધતા આવેલા છે તો સોનું ખરીદવાનો તો સમય એની ટાઈમ સરસ જ હોય છે સર. આટલા વર્ષોનો ઇતિહાસ છે, કોઈ દિવસ વધ્યા પછી ગોલ્ડ કોઈ દિવસ ઘટ્યું નથી. એ ઇતિહાસ બતાવે છે આપણને. 1947 ફ્રીડમ પછીનો જે 1950 સરે કહ્યું એમ. એટલે ગોલ્ડ કે સિલ્વર ક્યારે બી ઘટ્યા નથી. જે કંઈ મંદી આવતી હોય છે એ નોમિનલી આવતી હોય છે. વૈશ્વિક કારણો જ આની જવાબદારી હોય છે, બાકી બીજું કોઈ રિયલ મંદી તો આવતી જ નહીં. ગોલ્ડ સિલ્વર જે રીતે બેંક રેટ, જે રીતે ડોલર નબળો પડે છે એ રીતે જોવા જઈએ તો પહેલાં 15 રૂપિયા 12 રૂપિયા રીતે ડોલર મળતો હતો. અત્યારે 88-89 રૂપિયામાં મળતો છે. સરે કીધું 90 રૂપિયા સુધી ગયેલો હતો. 2 દિવસમાં ડોલર છોડ્યો એટલે એના ભાવ નીચે આવ્યા છે 88 સુધી. એટલે ગોલ્ડ ઘટતું છે જ નહીં સર. એની હાવ ક્યારેય બી ઘટતું નથી સર. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ અનુભવી વ્યક્તિ છો કે આ મુદ્દા પર આપ વધુ સમજતા હશો કે પૈસા રોકવા માટે ગોલ્ડ લેવું જોઈએ કે અમુક લોકો શોખ માટે લેતા હોય પરંતુ અમુક ઇન્વેસ્ટમેન્ટ તરીકે લેતા હોય ને અમુક સેફ ઓપ્શન તરીકે? હવે આ ધનતેરસની વાત કરીને એટલે એકમાત્ર જ્વેલર્સ અથવા તો જે લોકો સોના ચાંદીમાં વેપાર કરે છે દિવાળીમાં અને દિવાળી પહેલાં લોકો પેલું સંજવારી હોય ને સાવણીથી કચરો બહાર કાઢતા હોય. આ જ્વેલર સેગમેન્ટ જ એવું છે કે જેમાં સાવણી અંદર આવતી હોય. એટલે આ સોનાની એની નાનામાં નાના કણની વેલ્યુ સમજાવે છે. અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પુરાતન ભારત તો સંસ્કૃતિનો પાયો છે અને આપણા રાજા મહારાજાઓ મંદિરોમાં આભૂષણોથી મળેલા હોય છે. એટલે આપણું ધર્મ અને સોનું એકબીજાનું અભિન્ન અંગ છે. લોકોને રિલિજિયસ ભાવનાઓ એમાં જોડાયેલી છે. એટલે તમે જોશો તો સોનામાં વિવિધ પેટર્ન હોય છે. એન્ટિક હોય છે, રજવાડી જ્વેલરી હોય છે, કુંદનથી મળેલી હોય છે. અને ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારાથી લોકો હવે લાઇટર જ્વેલરી તરફ વળ્યા છે. પહેલાં લોકો ભારે ભરખમ જ્વેલરી ખરીદતા હતા, હવે લોકો હલકી જ્વેલરી ખરીદી રહ્યા છે. અને જેમ જેમ યુવાનોનો ટ્રેન્ડ વધી રહ્યો છે તો હવે લગ્ન પ્રસંગમાં પણ તમે જોશો તો એ પેટર્ન ઓબ્ઝર્વમાં આવે છે કે જ્યારે દીકરીનું વિદાય કરવાનો વેળા આવે તો મા બાપ એને પેપર ગોલ્ડ આપે છે, એના ખાતામાં ETF જમા કરે છે.
એટલે એને ડબલ ફાયદો થાય. તો જેમ નવી પેઢી આવી રહી છે તો મોટા ખુલ્લા વિચારો ધરાવી રહ્યા છે, તો ગોલ્ડને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. જે સાસુ છે એ એની વહુને દાગીનો આપે છે અને એ વહુ હવે એને પેપર ગોલ્ડમાં કન્વર્ટ કરી રહી છે. કારણ કે ફિઝિકલ ગોલ્ડ અગાઉ કીધું એમ એ રાખવા બહુ માથાકૂટિયું થઈ ગયું છે. બહાર જવું હોય તો એ બગસરાની જ્વેલરી પહેરીને જવું પડે. એટલે હવેનો જમાનો ડિજિટલ ગોલ્ડનો છે. અને કોરોનામાં પણ આપણે જોયું છે કે જ્યારે ધંધા રોજગાર નહોતા ચાલતા, ઘર ચલાવવાના ફાફા પડી ગયા હતા, ત્યારે આ સોનું આપણી મદદે આવ્યું છે અને લોકો સોનું ગીરવે મૂકીને પોતાનું ઘર ચલાવ્યું છે, પોતાનું પેટીયું રડ્યું છે. એટલે સોનું એ સંકટ સમયની સાંકળ છે. એટલે આપણે જોતા હશું કે આપણા જે મંગળસૂત્ર હોય છે એ સોનાના હોય છે, જે ઘરેણાં હોય છે એ સોનાના હોય છે. કારણ કે ક્યારે પણ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય, મેડિકલ ઇમરજન્સી ઊભી થાય, અથવા તો કોક કપરી પરિસ્થિતિમાં જ્યારે રૂપિયાનો અભાવ હોય, ત્યારે આ સોનું આપણને સંકટ સમયની સાંકળ તરીકે કામ કરે છે. બહેનોનું સાચું મિત્ર હોય તો એ સોનું છે. અને એટલા માટે આપણા ધર્મ સાથે એને જોડી દેવામાં આવ્યું છે, એટલા માટે એને પવિત્ર ગણવામાં આવે છે. અને સાથે સાથે વેપાર ધંધા, ઇન્ડસ્ટ્રીમાં, સાયન્સ અને ટેકનોલોજીમાં પણ સોનાનો ઉપયોગ થાય છે. એટલે એનો આ વિવિધ ગુણધર્મોના કારણે એનો વપરાશ ઘટવાનો નથી કે એનો ભાવ લાંબા ગાળે ઘટવાનો નથી. શોર્ટ ટર્મ કરેક્શન આવી શકે, પરંતુ લોંગર ટર્મ આ પ્રાઇસ ઇન્ક્રીઝ હજી પણ થશે. અનલેસ એન્ડ અધરવાઇઝ એવો પ્રયત્ન પણ થઈ રહ્યો છે કે જેવી રીતે ડાયમંડમાં લેબ ગ્રોન ડાયમંડ આવ્યા છે તો ડાયમંડના ભાવ કકડભૂસ થયા છે, પરંતુ સોનામાં લેબ ગ્રોન ગોલ્ડ હજી બન્યું નથી કે બહુ ઓછા અંશે બન્યું છે. અને બન્યું છે તો એ પરમેનન્ટ ગોલ્ડ જેવી ચમક ધરાવતું નથી, એવા ગુણધર્મ ધરાવતું નથી. એટલે ગોલ્ડ ઇઝ ગોલ્ડ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જી બિલકુલ. વિરેન્દ્રભાઈ, સિદ્ધાર્થભાઈ અહીં વાત કરી લેબગ્રોન ડાયમંડની, તો હાલ સુરતમાં ગ્રાહકોને આકર્ષવા માટે સોનાની ખરીદી પર લેબગ્રોન ડાયમંડ ફ્રી આપવામાં આવી રહ્યો છે. તો એ કઈ રીતે જોઈ રહ્યા છો કે લેબગ્રોન ડાયમંડ છે તે એક તરફ જે ડાયમંડના ભાવ છે તે ઘટાડી રહ્યું છે, બીજી તરફ ગ્રાહકોને પણ આકર્ષી રહ્યું છે. સર, એમાં તો ડાયમંડ અને લેબગ્રોનમાં તો ગોલ્ડની સાથે એ લોકો ફ્રી આપવાના હોય કે કોઈ વસ્તુ એ લોકોની સ્કીમો હોય, સાથે સાથે એ લોકો બધું લેબરમાં ગણીને જ આપતા હોય છે. કોઈ પણ વેપારી કોઈ નુકસાન કરીને આપતો નથી. પણ એની જે અત્યારે ચમક અને જે વસ્તુ આપણે ડાયમંડની, રિયલ ડાયમંડની લઈએ, એની સામે લેબગ્રોન આપણને સસ્તો પડે છે. કસ્ટમરને યુઝ કરવા માટે થઈને સસ્તું પડે છે, માટે એને ચમક અને એના માટે થઈને જ એ લોકો લેબગ્રોનનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જ્યારે મોદી સરે ફોરેનમાં કોઈ વ્યક્તિના ગિફ્ટ આપેલી લેબગ્રોન ડાયમંડની, ત્યારથી એની ચમક ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વધી ગઈ છે. અને એક કિસ્સો થઈ ગયો છે કે એ વસ્તુનો, અને એ દ્રષ્ટાંતરૂપ એને આપવામાં આવે છે. અને એની ખરેખર લેબગ્રોનની ચમક ડાયમંડ જેવી જ છે, માટે લેબગ્રોનમાં લોકો એ તરફ વળી ગયા છે. ડાયમંડ થોડો રેટમાં અને બીજી બધી રીતે કોસ્ટલી પડતા હોય છે, અને પબ્લિકને એ જ વસ્તુ એટલા જ કેરેટની ને એટલા જ ચમકવાળી ને એટલા જ વ્યવસ્થિત પહેરવામાં મજા આવે, એના માટે થઈને લેબગ્રોનનો ઉપયોગ લોકો વધુ કરતા થઈ ગયા છે. જી બિલકુલ. વિરેન્દ્રભાઈ, મારો એક સવાલ એ પણ છે કે લોકો જો સોનાની ખરીદી કરવાની ઈચ્છા રાખતા હોય, આપને શું લાગે છે, અત્યારે કરી લેવી જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ? નહીં, સોનું હંમેશા બાય કરાય જ છે સર. સોનામાં કોઈ દિવસ કોઈને નુકસાન કે કોઈ દિવસ કોઈને કોઈ પાછળથી પસ્તાવો થાય એવી પરિસ્થિતિ આવી જ નથી. 1950થી જેમ કહ્યું સરે એમ કે વિવિધતા ભરેલો દેશ છે, રાજા મહારાજાનો દેશ હતો, ત્યારથી સોનાનો એટલો બધો મોહ છે આપણી ઇન્ડિયન પબ્લિકને. બીજા બધા કન્ટ્રીઓમાં સોનું ઇક્વિટીના પ્રમાણમાં લેવાતું હોય છે, પણ આપણે તો બધા જ માણસોનો ઉપયોગ કરે છે. કેમ કે સ્ત્રીઓનું મિત્ર છે એમ કહ્યું ભાઈએ આપણે, એમ સોનું ખરેખર ગમે ત્યારે લેવાય છે. અને અત્યારનો સમય બી ગોલ્ડમાં રોકાણ કરવાને લાયક જ છે સર. જી બિલકુલ. વિરેન્દ્રભાઈ, મારો હજી એક પ્રશ્ન છે કે સોનું ખરીદી કરવી એ સૌથી સેફ માનવામાં આવે છે, પરંતુ હાલ વાત કરીએ તો સોનું જો ખરીદવા જઈએ તો ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કારણ કે છેતરપિંડીના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. સોનું અને ચાંદી બંનેમાં ગવર્મેન્ટે BIS ભારતીય કંપનીએ અત્યારે હોલમાર્કિંગ સિસ્ટમ મૂકી દીધેલી છે, જે છેલ્લા 5 વર્ષથી અસ્તિત્વમાં લાવેલા છે. અને અત્યારે ગમે ત્યાં ઓર્નામેન્ટ તો ખાસ કરીને
24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ દરેકમાં હોલમાર્ક જ્વેલરીની ખાસ બધા જ રિટેલરને ખાસ માહિતી આપવામાં આવે છે. દરેક કસ્ટમરને આપવામાં આવે છે. ઓનલાઈન બીઆઈસીની સાઇટ ઉપર બી મળે છે. હોલમાર્કમાં એ લોકોએ 5 સિક્કા મૂકેલા છે. કયા વર્ષમાં જ્વેલરીની પ્રોડક્ટ થઈ છે, કયા વર્ષમાં બનેલી છે, કયા જ્વેલર્સે બનાવેલી છે, કયા ઉત્પાદકે બનાવેલી છે, દરેક સિક્કા એમાં મારેલા હોય છે. ખાસ હોલમાર્ક ચેક કરીને લેવાની ખૂબ જ જરૂર છે. દરેક કસ્ટમરે કોઈ સ્કીમમાં આવ્યા વગર દરેક માણસોએ હોલમાર્કનું ખાસ ચિહ્ન જોઈને 5 સિક્કા જોઈને પછી જ્વેલરીની ખરીદી કરવી જોઈએ. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, હું ફરીથી આપની પાસે આવવા માંગીશ. આપે જે પ્રકારે વાત કરી કે સોનું એ મહિલાઓનો મિત્ર છે ને સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી સારું ઉદાહરણ આપણે આપે છે ને સૌથી સારી એ વસ્તુ એની છે કે કોઈ દિવસ એમાંથી ઘટાડો નથી થતો, સતત ભાવ વધી રહ્યા છે. ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે હવે સોનાની કિંમત ક્યાં સુધી જઈ શકે? જે આટલો બધો તો આ રેર સર્કમસ્ટન્સીસ હતા કે વિશ્વમાં અનિશ્ચિતતા હતી, કયા પ્રમુખ આવશે, વિશ્વમાં બધા યુદ્ધનો માહોલ હતો, એટલે સ્વાભાવિકપણે સ્પાઇક ઊભો થાય. જેમ પેનિક બાઇંગ કેવું હોય કે ઓહો દુનિયા તો મટી જ જવાની છે, લૂંટાઈ જ જવાની છે, તૂટી ફૂટી જવાની છે, એટલે લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરફ વળતા હોય. આવી માઇન્ડસેટ વિશ્વમાં બધા, કારણ કે માનવ પ્રકૃતિ સહજ હોય, પછી એ સરકારની હોય કે ઇન્ડિવિજ્યુઅલની હોય. પણ જેમ જેમ વિશ્વમાં સ્ટેબિલિટી આવતી રહેશે કે વિશ્વના વર્લ્ડ ઓર્ડર બધા નોર્મલાઇઝ થશે, કારણ કે એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે એઝ અ નોર્મલ કોમન મેન આમ આદમી તરીકે ખરીદતા હોય તો આપણો તો આ ટોટલ ગોલ્ડ બાઇંગમાં હિસ્સો 2-5% હોય, પણ વિશ્વના જે કોર્પોરેટ છે, જે સરકારો છે, એમનો હિસ્સો 80%થી વધારે રહેતો હોય છે. એટલે સોનાના ભાવનો વધઘટનો મોટો નિર્ણય એમના આધારે થાય. અને ભારત એઝ એ ઇન્ડિયાનો સોના ઉપર કોઈ કંટ્રોલ નથી, આપણો ભાવ ઉપર કોઈ જ કંટ્રોલ નથી, કારણ કે આપણે તો આયાતકાર દેશ છે. શું પેટ્રોલ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ? ના કરી શકીએ. જે ભાવે વેચ્યું એ ભાવે ખરીદવાનું. એવી જ રીતે સોનાનો ભાવ છે, એમાં આપણા હાથમાં કશું નથી. જ્વેલરી ડિસ્કાઉન્ટ આપે તોય 1-2%થી કંઈ વધે નહીં, કારણ કે આપણે ઇમ્પોર્ટ કરનારો દેશ છે. એટલે વી આર ડિપેન્ડન્ટ ઓન અધર કન્ટ્રીઝ. એનું માઇનિંગ જે થાય છે, અનલેસ એન્ડ અધરવાઇઝ આપણે માઇનિંગ કંપનીઓ આપણી માલિકીની હોય અને એક્સચેન્જ ટ્રેડેડ ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ઉપર આપણું પ્રભુત્વ હોય તો વિષય વસ્તુ અલગ છે. પણ હાલની તારીખે એવી પરિસ્થિતિ નથી. એટલે રૂપિયો જેટલો ઘસાતો જાય એટલું સોનું આપણને મોંઘું પડે, કારણ કે જેટલું પેટ્રોલ મોંઘું પડે એટલું આપણું સોનું મોંઘું પડે. એટલે નજીકના ભવિષ્યમાં મને એવું લાગે છે કે થોડું ઘણું કરેક્શન આવશે ટૂંકા ગાળા માટે, પરંતુ નેક્સ્ટ જમ્પ આનાથી વધારે જ થવાનો છે. એટલે જો સગવડ હોય, અનુકૂળતા હોય તો હાર્ડ ગોલ્ડની જગ્યાએ પેપર ગોલ્ડ ખરીદીશું તો આપણને વધારે ફાયદો થાય એવું મને દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. આ સાથે આપ અમારી સાથે જોડાયા, બંને ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારે નિષ્ણાંતો પણ હાલ જણાવી રહ્યા છે કે સોનું એ સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ છે, તેમાં ભાવ વધવાની 100% શક્યતા હોય છે. ત્યારે હાલ છેલ્લા વર્ષોની વાત કરીએ તો સોનું સતત આગળ વધી રહ્યું છે અને છેલ્લા 1 વર્ષમાં તો સોનાએ ખૂબ મોટો ભાવમાં વધારો કર્યો છે. આ સાથે હવે લાગે છે કે જો સોનું ખરીદવું હોય તો અત્યારે સારી તક છે, પરંતુ ટૂંક સમયમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવ વધશે તેવી આશા પણ તમામ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સોનું આપણા જીવનમાં, આપણા તહેવારોમાં, કોઈ પણ પ્રસંગમાં, શુભ પ્રસંગમાં આપણે વાપરતા હોઈએ છીએ ને એક પ્રતીક છે કે આપણે એક સોનાની ગિફ્ટ એ પવિત્ર માનવામાં આવે છે. તો આ સાથે જ સોનાની ખરીદી કરવી એ પણ આજે પવિત્ર ગણાય છે. અને જેને લીધે આજે જ્યારે પણ ધનતેરસનો તહેવાર હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકોએ સોનાની ખરીદી કરી છે. પોતાના જે પણ મહેનતના પૈસા હતા તેનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. દર્શક મિત્રો, હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.